જવાન બેટા 20મો પાછું એકવાર હાઇડ્રોજન અણુની કોઈ બહોર કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ગુણોત્તર ખાલી જગ્યા છે. જો પહેલાં એમ કીધું છે હાઇડ્રોજન. મારે તમને જે શબ્દ સમજાવવાનો છે એના પર ધ્યાન આપો. પહેલાં કીધું છે હાઇડ્રોજન, એટલે એક વસ્તુ ક્લિયર થવી જોઈએ, ઝેડ બરાબર 1. અને બીજું કીધું છે બોહર કક્ષા. હવે આ આપણું રેગ્યુલર પરીક્ષામાં છે બોહર કક્ષા, એટલે આપણે એને કહેતા બોહર કક્ષા એટલે n બરાબર પણ 1. આ બે વસ્તુ મારે ખાલી સમજાવવાનું છે. પછી તમારે કીધું છે સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. કઈ ઉર્જા બેટા? સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જાની વાત તમને કરી છે, એ તો તમને આવડે, બસ એનો ગુણોત્તર લઈ લેવાનો. મારે તમને ખાલી આ બે વસ્તુ ક્લિયર કરવાની છે, સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા. સોરી, ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા. કે અને યુ ડાયરેક્ટ લખો તો પણ ચાલે. આ કે એટલે શું થાય? x/2 અને આ -x તો -1/2 ડાયરેક્ટ આવી ગયું. 20મું. પછી આવે 21મું. 21મું બેટા ચલો રકમ વાંચ. પ્રાચી વાંચ. ઇલેક્ટ્રોનનો કક્ષીય પ્રવેગ ખાલી જગ્યા હોય છે. ઓહો, આ પ્રવેગ આપણે અત્યાર સુધી નથી જોયા ભાઈ. તો ચલો એનું સૂત્ર મેળવી લઈએ, આપણને આવડે જ છે. પ્રવેગ આવે, ગતિ ઉર્જા આવે, બરાબર, કોઈ પણ વસ્તુ આવે ત્રિજ્યા, તો એક વસ્તુ આવે કે ભાઈ આ કોણ હોય આપણું? આ ન્યુક્લિયસ. એની ફરતે કોણ ગતિ કરતો હોય? ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો જરૂરી એવું કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ એ કોણ પૂરું પાડે બેટા? કુલંબીય આકર્ષણ બળ પૂરું પાડે. તો કેન્દ્રગામી બળ એને આપણે કહીએ છીએ mv²/r ઇઝ ઇક્વલ ટુ કુલંબીય આકર્ષણ બળ. તો હાઇડ્રોજન કીધું છે ને, ઇલેક્ટ્રોનની કક્ષીય પ્રવેગ કીધું છે. તો આ લોકોએ જવાબમાં આપ્યો છે એને જ સ્વરૂપે, હું લેવા જતો તો કુલંબીય સ્વરૂપે જવાબ. ચલો તો ડાયરેક્ટ આપણે એ લોકો આમાં ત્રિજ્યા જ મળશે. ના, એમ તો પ્રવેગ મળી જાય v²/r, પણ એ લોકો વિદ્યુત આમાં જો આ રીતે લખો તો ખોટું નથી. હવે તમે કુલંબીય આકર્ષણ બળ લખો તો શું આવશે? k z² શું આવશે બેટા? કુલંબીય આકર્ષણ બળ r². બરાબર. તો આના પરથી થોડુંક લાંબુ થાય, તમારે r² છે કે નહીં. હવે તમારે ગતિ ઉર્જા શોધવી છે ને, તો v²/r. આ પ્રવેગ તમારો આવી ગયો, ઇઝ ઇક્વલ ટુ k z²/mr². તો આ તમારો પ્રવેગ આવી ગયો. આ પ્રવેગ આવી ગયો AC. બરાબર. પણ જવાબ હવે તમારે જે જોતો તો ને જવાબ નથી આવ્યો વિકલ્પમાં, કારણ કે MCQમાં વિકલ્પમાં એ લોકોએ અલગ સ્વરૂપે આપ્યું. જો એટલે પછી તમારે અહીંયા કે વિદ્યુતભારનો ઉપયોગ જ નથી કર્યો, એટલે એ લોકોએ શું કર્યું છે? સિમ્પલ વસ્તુ છે. અહીંયા બીજો એ લોકો આ રીતે મેળવો તો આ સૂત્ર આવ્યું, એટલે ખોટું નથી, આ સૂત્ર જ આવ્યું તમારું. પણ એ લોકોએ જવાબમાં એનો ઉપયોગ નથી કર્યો. તો આપણો બોહરનો અધિતર્ક. બોહરનો શું બેટા? અધિતર્ક. તો બોહરનો અધિતર્ક શું આવે? L ઇઝ ઇક્વલ ટુ NH/2π. અને L ઇઝ ઇક્વલ ટુ તો શું આવશે? L ઇઝ ઇક્વલ ટુ તો શું આવે? mvr ઇઝ ઇક્વલ ટુ NH/2π. ફટાફટ. તો આપણે mvr નથી લાવવાનું, આપણે તો v²/ શું લાવવું પડશે? r. પ્રવેગ લાવવાનું છે. પ્રવેગ આપણે તો v²/r લાવવું પડે. શું લાવવું પડે બેટા? v²/r. આપણે તો શું લાવવું પડશે? v²/r. તો કેવી રીતે લાવશો બોલો? હવે v²/r તો અહીંયા v²/r. તો આ બાજુ શું આવશે? NH/2π ખરા. આ બાજુ એક v² ઉમેરો ઉપર, તો નીચે આવે એટલે આ બાજુ ગુણાકારમાં આવશે, m પાછો છેદમાં આવશે. અહીંયા r છેદમાં ખરેખર મેં r ઉમેર્યું તો અહીંયા r² આવે, એટલે અહીંયા છેદમાં એટલે r² આ બાજુ આવ્યું, r³ આવ્યું. બોલ ને ભાઈ. પહેલા વિને કરતા બનાવો, પછી સ્ક્વેર કરો ને પછી છેદમાં એક r ઉમેરી દો. એવું કરું? ચાલ ભાઈ એવું રાખીએ. તો v² v ઇઝ ઇક્વલ ટુ NH/2π. પછી બોલો mr. હવે v². એટલે n² h²/4π² m²/r². પણ v²/r તો અહીંયા r આવી ગયું. જો
એટલે આ સૂત્ર યાદ રાખજો બેટા. ત્યાર પછી ચલો 22મું વાંચો. થોમ્સનના મોડેલમાં પરમાણુનું પરિમાણ રુથરફોર્ડના મોડેલના પરમાણુના પરિમાણ ખાલી જગ્યા. પેલો સ્વાધ્યાયનો પહેલો કેસ ઉદાહરણનો પહેલો દાખલો તો એમાં હતું. બરાબર, બંનેના પરમાણુ મોડેલ અલગ છે. પરમાણુ મોડેલ અલગ છે. મેં આગળ પણ વાત કરેલી ને એમસીક્યુમાં આપણે જોઈ ગયેલા. પરમાણુ મોડેલ એટલે એકના પ્રમાણે આમ છે અને આમ વીજભાર વહેંચાયેલો છે ને વચ્ચે વચ્ચે ઋણ વીજભાર છે. બીજા પ્રમાણે ધન વીજભાર ન્યુક્લિયસમાં છે ને આમ ફરતે આમ ઇલેક્ટ્રોન છે. બંનેના મોડેલ અલગ છે પણ પરમાણુ તો કદ તો કેવા સમાન. બંનેમાં વિદ્યુતભારની ગોઠવણી અલગ અલગ છે પણ બંનેના કદ તો કેવા બેટા સમાન. ચલો આગળ 23મો. ખાલી જગ્યા મોડેલની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે ત્યારે ખાલી જગ્યા મોડેલમાં ઇલેક્ટ્રોન હંમેશા તો ખૂબ બળ હોય છે. ચલો ભાઈ, આના પ્રમાણે સ્થાયી સંતુલનમાં છે જ્યારે આમાં તો એનું અસ્તિત્વ જ નથી. આ વસ્તુ મેં તમને વિડીયોમાં સમજાવેલું છે એટલે આના હું ટાઈમ નહીં બગાડીશ બેટા. આ મેં સમજાવ્યું જ તમને. યાદ કરો, યાદ છે કે નહીં? સ્વાધ્યાયનો કે એનો દાખલો છે જોઈ લેજો. ચલો ઓકે. એટલે 22, 23 પછી 24મું. ખાલી જગ્યા પર આધારિત નકલી પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે. એ આવી ગયું. એ જ શબ્દ બેઠો છે રુથરફોર્ડ. 24મું એ જ આવે. કેમ રુથરફોર્ડમાં પાછું એકવાર યાદ કરાવું. આ ન્યુક્લિયસ છે, એની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે. ઇલેક્ટ્રોન વર્તુળાકાર માર્ગે ગતિ કરે તો વર્તુળાકાર માર્ગ એટલે કઈ ગતિ કહેવાશે? પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ કરતો વીજભાર. પ્રવેગી ગતિ કરતો વીજભાર મેક્સવેલના વાદ અનુસાર અથવા પ્રચલિત યંત્રશાસ્ત્ર અનુસાર મેક્સવેલના વાદ અનુસાર અથવા પોતાની ઉર્જા ગુમાવે તો ત્રિજ્યા ઘટે અને ત્રિજ્યા ઘટે એટલે આમ વર્તુળાકાર ન રહેતા કમાન આકાર થાય અને છેલ્લે ન્યુક્લિયસની અંદર શું થઈ જાય? સમાઈ જાય. બરાબર, સમાઈ જાય. જો ખબર પડી મારા દીકરાઓને? એટલે અંદર સમાઈ જાય એટલે આનું અસ્તિત્વ શક્ય નથી. 24. કોણ બોલે છે? તજજ્ઞ. આ કોણ છે પાછળ બોલવા વાળું? ખાલી નામ તો કયો બેટા. ના કઈ નહીં. હે? આયુષ એમ ને? હા ચલો બેટા. 25મું જો બેટા. ખાલી જગ્યા પરમાણુ મોડેલમાં પરમાણુ ખૂબ જ ભાઈ તાર મમ્મીની રકમ નથી વાંચવાની પ્રાચી, તારે એકલીને જ વાંચવાની છે. હાલ આગળ. ખાલી જગ્યા પરમાણુ મોડેલમાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ ધરાવે છે. ખાલી જગ્યા પરમાણુ મોડેલમાં પરમાણુ અસતત દળ વિતરણ એટલે આ બે જ આવી ગયું. આમાં દળ સમગ્રમાં ધન વીજભાર વહેંચાયેલો છે ને વચ્ચે ચોક્કસ સ્થાને ઇલેક્ટ્રોન આવેલા છે. બરાબર, વચ્ચે ચોક્કસ સ્થાને. જ્યારે આમાં અહીંયા વચ્ચે ન્યુક્લિયસમાં દળ છે, પછી વચ્ચેનો અહીંયા બધું દળ, પછી વચ્ચેનો આખો ભાગ ખાલી, અને પછી ઇલેક્ટ્રોન જેમ કક્ષા આવતી જાય એમ ઇલેક્ટ્રોન જેમ અહીંયા ગોઠવાતા જાય એમ કક્ષામાં પાછા ઇલેક્ટ્રોનનું દળ અલગ અલગ જગ્યાએ. એટલે એ દળ વિતરણમાં કોઈ ઠેકાણા નથી. એટલે રુથરફોર્ડ આવું મોડેલ કોણે આપેલું? રુથરફોર્ડ. એટલે રુથરફોર્ડમાં કોઈ સેટિંગ નથી. આગળ. પરમાણુ મોડેલમાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે. થોમ્સન એ જ વાત કરી. આગળ. ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુતભાર વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. ખાલી જગ્યા પરમાણુ ધન વિદ્યુતભાર વિભાગ લગભગ. બરાબર. જો કોઈ પણ મોડેલ લેશો, કોઈ પણ મોડેલ લેવા ધ્યાન આપજો. પરમાણુનું દળ યાદ રાખજો. પરમાણુનું દળ એ મોટે ભાગે ત્યારે તો બે જ વસ્તુ હતા. ન્યુટ્રોનની ત્યારે વાત જ નહોતી, સમજજો. ન્યુટ્રોનની ત્યારે વાત જ નહોતી. ત્યારે આપણી પાસે બે જ વસ્તુ હતું. એક હતું પ્રોટોન અને એક હતું ઇલેક્ટ્રોન. ત્યારે આપણી પાસે બે જ વસ્તુ હતું, ઇલેક્ટ્રોન. આનું દળ કંઈક 9.1 × 10⁻31 અને આનું કંઈક દળ આવે 1.67 અથવા 66 × 10⁻27. એટલે આ દળ આની સરખામણીમાં અવગણી શકાય. એટલે કોઈ પણ મોડેલ આવે, દળ તો કયા વીજભારને કારણે આવશે? દળ તો કયા વીજભારને કારણે આવે? ધન. ઋણ વીજભારને કારણે દળ હોતું નથી. એટલે જો દરેકમાં થોમ્સન લેવું, રુથરફોર્ડ લેવું, બોહર લેવું, બધામાં એક જ આવે. બરાબર.
આ સ્પીકર બંધ કરો બેટા, કોઈનું સ્પીકર ચાલુ છે? ચલો એક કામ કરો, પિનલ વાંચતો બેટા. હા જેના સ્પીકર ચાલુ નથી. નીચા દબાણે વાયુ કે બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક ખાલી જગ્યા હોય છે જેને ઉત્સર્જન વર્ણપટ. હા અમુક ચોક્કસ શું આવે? ચલો એક વસ્તુ મારા દીકરાઓને એક વસ્તુ શાંતિથી, કયો નંબર છે આપણે 28માં વર્ણપટ રેખાઓમાં મેં શોષક વર્ણપટને બે સમજાવ્યું. મારા માટે સૌથી અગત્યનું હવે જો આ છે એટલે અહીંયા ધતિંગ નહીં કરતા, જે સમજાવું છું ને એ શાંતિથી સાંભળજો. વર્ણપટ માટે મને વર્ણપટના દાખલા માટે ચલો વિપુલ સરને કેટલું આવડે? એમ તો બધું જ આવડે એવું નથી, પણ હું કેટલું યાદ રાખું એ સમજજો. જુઓ સૌથી પહેલાં મેં આગળ પણ કીધેલું, આ આપણું આ ન્યુક્લિયસ છે, યાદ કરો મેં તમને દોરાવેલું આ ન્યુક્લિયસ છે. શાંતિથી સાંભળજો, બહુ મજા આવશે. અને કંઈ પ્રોબ્લેમ હોય તો પૂછજો, પાછા વાંધો નહીં, સ્પીકર ઓન કરીને બરાબર. અહીંયા ધ્યાન આપજો, આ ન્યુક્લિયસ છે. દરેકને કહું છું, 1 મિનિટ 58 છે ભાઈ, જોઈ લેજો. આપણે એવું કહેવાય હાજરી ભૂલી લેજો 2 જણા બીજા લેક્ચરની. બેનો અવાજ ન આવ્યો ભૂરિયા? હા ચલો અહીંયા ધ્યાન આપો 28માં. હવે 28માં શું આવી ગયા ધ્યાન આપજો, આ ન્યુક્લિયસ છે. પછી મેં તમને સમજાવેલું, આ પહેલી કક્ષા, આ બીજી કક્ષા, આ ત્રીજી કક્ષા, આ ચોથી કક્ષા, અને આ થઈ ગઈ તમારી 5મી કક્ષા. હવે આપણે કૂદકા હતા, કૂદકા મેં તમને બહુ સમજાવેલું પહેલાં. આ જે તમારી પહેલી કક્ષા છે એટલે આનો આપણે ઉપયોગ કરીએ. આ n બરાબર 1, આ 2, 3, 4 અને આ 5મી કક્ષા. પછી મેં તમને એક ચાવી લખાવેલી, કઈ બેટા? લાઈ બે ફંડ. એ ફંડ એમ કે સર ભૂંડ જે કહેતા હોય એમ કે સર એ ચાવી આ લખાવે જ છે, કેમિસ્ટ્રીમાં બધા સર લખાવે. પણ મેં મારી રીતે લાઈ બાપા બે ફંડ. જો આમાં જે તે કરાવું કમ્પ્લીટ હોવું જોઈએ. આ જે છે આને હું શું કહું, આ યાદ રાખવાનું, આ ક્રમ યાદ રાખવાનો, આ ક્રમ ન ભૂલાવવો જોઈએ, ક્રમ કમ્પલસરી. 1, 2 આ અલગ છે, આ તો કક્ષાનો ક્રમ છે. 1, 2, 3, 4, 5 આ ક્રમ બરાબર. પછી તરંગ લંબાઈનું સૂત્ર છે, તરંગ લંબાઈનું સૂત્ર લખી નાખો અહીંયા, જે તમને કમ્પલસરી મોઢે હોવું જોઈએ. તરંગ લંબાઈ, ચલો કોણ લખાવશે મને તરંગ લંબાઈનું સૂત્ર? એક જણ. ચલો હું નામ બોલું છું, મુનસી લખાવ. 1/λ is equal to 1/m² minus 1/n, થોડો ગીચરો થઈ ગયો, n². આ એનું સૂત્ર છે. 1/m² minus 1/n² આ એનું સૂત્ર છે બરાબર. હવે મારા દીકરાઓને એક વસ્તુ સમજાવું, 1/λ is equal to r કૌંસમાં 1/m² minus 1/n². આ એનું સૂત્ર થઈ ગયું. આ જે ક્રમ એટલે મારા માટે જો આ સૂત્રનો તમે યાદ રાખતા હોય તો આપણું એમ થઈ ગયું, એમ આ એમ થઈ ગયું બરાબર. લાયમન તો m1, બામલ બીજો, પાસવન ત્રીજો, બ્રેકેટ ચોથો, ફંડ પાંચમો. તરંગ લંબાઈનું સૂત્ર n તો હવે કૂદકો યાદ રાખવાનું, કૂદકો. જો પહેલો કૂદકો, બીજો કૂદકો આપણે મોટે ભાગે એટલા જ આવે, પહેલો બીજો ત્રીજો આટલા જ કૂદકા આવે છે. અને હા તો એને અનુરૂપ પહેલો કૂદકો, તો પહેલો કૂદકો હોય તો આ આલ્ફા, આને કહેવાય બીટા. તો પહેલા કૂદકા માટે જે વર્ણપટ રેખા મળે ને એને આલ્ફા કહેવાય. જો આને કહેવાય બીટા, અને ત્રીજા કૂદકા માટે મળે એને કહેવાય ગેમા. ચોથા માટે કંઈક ડેલ્ટા આવે, આપણે આલ્ફા બીટા ગેમા મોટે ભાગે આવે. હવે જો હું તમને એમ કહું તો એ જે વર્ણપટ રેખા મળે એને આલ્ફા તરંગ, આલ્ફા કહેવાય, એચ આલ્ફા, એચ બીટા. ત્રીજી મળે એચ ગેમા. હવે જો લાયમન છે, લાયમન તો લાયમન એટલે યાદ રાખવાનું પહેલી કક્ષા, લાયમન એટલે યાદ રાખવાનું પહેલી કક્ષા. સર આ કેમ ચલાવો છો? આના વગર બેટા આ જે આખો પરમાણુ વર્ણપટ જે MCQ છે હું તમને કહી દઉં કેટલા છે, એના કંઈક 59 સુધીના છે, બધામાં આનું કામ આવશે. અને એના સૂત્ર
તરંગ લંબાઈવાળામાં આ કામ આવશે જ. માત્ર હા, બ્રહ્માસ્ત્ર આપણે જેવું એવું કંઈક કીધેલું. એટલે આને ભૂલ નહીં કરતા. એક જ મિનિટ, ક્યાં ખોવાઈ ગયું? ચલો આ ધ્યાન રાખજો. આ ત્રીજો ગેમ આવી ગયો. હવે પહેલો કૂદકો લાયમન. આ લાયમનનો પહેલો કૂદકો. તો પહેલો કૂદકો બીજામાંથી પહેલો આવે. તો આ થઈ જાય લાયમન માટે એચ આલ્ફા. આ બીજો કૂદકો. સર બોલે બેટા. પહેલી કક્ષામાં આવે તો જ લાયમન ગણવાનું ને? હા, પહેલી કે કક્ષામાં આવે કે પહેલી માંથી ના આવે તો. આમાં આવે તો જ આવે. પણ આમાં શું થાય, અમુક વાર તમને પેલો દાખલા આપશે ને દાખલા, તો આ જો બીજામાંથી જ્યારે પહેલામાં આવે, સવાલ પૂછતા રહેજો બેટા, વાંધો નહીં. બીજામાંથી જ્યારે પહેલામાં આવે, બીજામાંથી જ્યારે પહેલામાં આવે તો એ પહેલામાં આવે ને તો જે લાયમન આવે. કારણ કે આપણે લાયમન એટલે એ લોકો એવું કરેલું, ઉત્સર્જન વર્ણપટ મેળવેલું. ઉત્સર્જન વર્ણપટ કહેવાય એને. એણે જે રેખાઓ મેળવેલી ઉત્સર્જન વર્ણપટ. મેં તમને શોષક ને ઉત્સર્જન બે વર્ણપટ સમજાવેલું છે કે આ જ્યારે પ્રકાશ આ જ્યારે બીજામાંથી પહેલામાં આવે તો એની ઉર્જા અનુસાર જે ઉર્જાનો ઘટાડો થયો, કારણ કે આપણને ખબર છે હાઇડ્રોજનમાં પહેલી કક્ષામાં આવે 13.6, બીજીમાં આવે 3.4, બરાબર, માઇનસ, પછી આવે 1.51, એટલે 3.4માંથી 13.6માં આવે ત્યારે એ પોતે કંઈક ઉર્જા ગુમાવે. એ પોતે કંઈક ઉર્જા ગુમાવે. બસ મેન વસ્તુ એ ઉર્જા ગુમાવે તો જ વિકિરણનું ઉત્સર્જન થાય. આ ઉત્સર્જિત માટે છે. હા, પણ અમુક વાર કેવું થાય, આપણને શોષણ એવો શબ્દ આપેલો છે પણ ત્યારે વર્ણપટ ન મળે. ત્યારે પેલું શોષણ એટલે એ તો આપણે એના માટે લખીએ છીએ, નકર વર્ણપટ રેખા તો ઉત્સર્જન વર્ણપટ રેખા છે આ બધી. લાયમન આલ્ફા ક્યારે કહેવાય? જ્યારે બીજામાંથી ક્યાં આવે? પહેલામાં. બીજામાંથી પહેલામાં આવે તો પહેલો કૂદકો એટલે એચ આલ્ફા. પછી પછી આ ત્રીજામાંથી પહેલામાં એટલે ત્રીજામાંથી પહેલામાં તો બીજો કૂદકો એચ બીટા. ચોથામાંથી પહેલામાં જ આવે એટલે ત્રીજો કૂદકો એચ ગેમા. કૂદકા યાદ રાખવાના. લાયમનનો પહેલો કૂદકો બીજામાંથી પહેલામાં, પછી ત્રીજામાંથી પહેલામાં બીજો, ચોથામાંથી પહેલામાં ત્રીજો, પાંચમામાંથી પહેલામાં, એમ. હવે બામણનો પહેલો કૂદકો લેવો બામ માટે, તો બામ તો બીજો છે, તો બામણનો પહેલો કૂદકો એટલે ત્રીજામાંથી બીજામાં, બીજામાં તો બીજો કૂદકો એટલે ચોથામાંથી બીજામાં, ત્રીજો કૂદકો એટલે પાંચમામાંથી બીજામાં, એમ. આ બામણ માટે. તો આ પહેલો કૂદકો એટલે આ એચ આલ્ફા થાય. આમાં ભૂલ ન થયું છે. એચ આલ્ફા, એચ બીટા, એચ ગેમા. પછી તમે કોણ લ્યો? ત્રીજો લાય બા પા પાર્શ્વન. તો પાર્શ્વનનો પહેલો કૂદકો ત્રીજામાં આવવાનું, તો ચોથામાંથી પહેલામાં, પાંચમામાંથી ત્રીજામાં, સોરી, ચોથામાંથી ત્રીજામાં, પાંચમામાંથી ત્રીજામાં, પછી આગળ આવે પણ એમાં આપણે પડતા નથી. એટલે હા, એચ આલ્ફા, આ એચ બીટા. આ તમારું મેં તમને જે બ્રહ્માસ્ત્ર આપેલું અને આટલું યાદ રાખી સાથે સાથે આપણે એક વસ્તુ કીધેલું, મેં તમને સમજાવેલું, જા ની વા લી પી ના રા, જાને વાલી પી ના રા. તો તમે જેમ આમ જશો આમ, તમે જેમ આમ જાઓ, બરાબર, આમ જાઓ એમ તરંગ લંબાઈ લેમડા વધે. હા, તો ઉર્જાનો સંબંધ શું આવે? ઉર્જા ઘટે. બરાબર. હવે ધ્યાન રાખો. હવે મેં કેમ યાદ રાખેલું? સૌથી મેન મુદ્દો, કૂદકો મોટો કૂદકો મારવો હોય તો ઉર્જા મેક્સિમમ જોઈએ. જેટલો કૂદકો મોટો એટલી ઉર્જા તમારે વધારે જોઈએ. અને ઉર્જા મેક્સિમમ હોય ત્યારે લેમડા કેવું હોય? મિનિમમ. કારણ કે સંબંધ એમ આવે, ઈ ચલે છે 1/λ. અને જો તમારો કૂદકો નાનો હોય, કૂદકો કેવો હોય બેટા? નાનો. કૂદકો નાનો હોય તો ઈ મિનિમમ થાય. નાના કૂદકા માટે નાની ઉર્જા, ત્યારે લેમડા તમારે મેક્સિમમ જોઈએ. આ ભૂલ ન થાય મારા દીકરા. આના પરથી તમારે એમસીક્યુ બહુ જ બધા આવશે, એટલે આમાં ભૂલ થવી જોઈએ નહીં. બરાબર. અને બાજુમાં તમારા માટે મૂકું છું. ચલો બેટા, હવે એમસીક્યુ નંબર વાંચવાનું ચાલુ કરી દો ફટાફટ. ચલો વાંચો. જેના ઘરમાં અવાજ ન થતો એ વાંચે. કોણ વાંચે? સ્પિનલ વાંચ બેટા જોરથી. નીચા દબાણે વાયુ કે
બાષ્પમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઉત્સર્જિત વિકિરણના વર્ણપટમાં અમુક ખાલી જગ્યા હોય છે જેને ઉત્સર્જન વર્ણપટ કહે છે. જો નીચા દબાણે વાયુની બાષ્પમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા, જો વાયુની બાષ્પમાં વિદ્યુત પ્રવાહ પસાર કરો એટલે મેં તમને આ ચલાવેલું છે બેટા 28મો. આ બાષ્પ છે, આ અણુ હોય બરાબર. વિદ્યુત પ્રવાહ પસાર કરો, એ લોકો એમ કહે છે કે કરંટ આઈ પસાર કરો. કરંટ ક્યારે પસાર થાય? જ્યારે આ બંને છેડા વચ્ચે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોય. તો બંને વચ્ચે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ હોવાને કારણે, બંને વચ્ચે શું છે બેટા? હાઈ પોટેન્શિયલ ડિફરન્સ. તેને કારણે એ પોતે હાઈ પોટેન્શિયલ ડિફરન્સ એટલે વિકિરણોનું, એટલે યાદ છે આ પરમાણુ છે એ ઉત્તેજિત અવસ્થામાં આવે. આ પરમાણુ ઉત્તેજિત અવસ્થામાં આવે એટલે તમે આ ન્યુક્લિયસ હોય એની કક્ષા છે તો ઇલેક્ટ્રોન એની ધરા સ્થિતિમાંથી કૂદકો મારી ઉત્તેજિત અવસ્થામાં ચાલ્યો છે. ત્યાં 10⁻8 થી 10⁻9 સેકન્ડ સુધી રહી પાછો પોતાની ધરા સ્થિતિમાં આવે. જ્યારે અહીંયા પાછો આવે ત્યારે વિકિરણનું શું કરે? ઉત્સર્જન. અને એ વિકિરણને અનુરૂપ આપણને વર્ણપટ રેખાઓ મળે. વર્ણપટ રેખાઓ જેની તરંગ લંબાઈ જુદી જુદી હોય, આપણે શોધેલી છે. એનું તો સૂત્ર આપણે વાત કરી, એટલે એ લોકોએ લખ્યું કયું? તરંગ લંબાઈઓ. વર્ણપટમાં અમુક તરંગ લંબાઈ હોય છે જેને ઉત્સર્જન વર્ણપટ કહેવાય. કેમ ઉત્સર્જન? કારણ કે આમાં વિકિરણનું ઉત્સર્જન થયું એટલે ઉત્સર્જન. જો શોષણ થયું હોત, જો પરમાણુ દ્વારા વિકિરણનું શોષણ થઈ ગયું, મેં તમને સમજાવેલું છે સૂર્યની ફોન રેખાઓ, એની પણ મેં વાત કરેલી. એમાં જોશો એટલે તમને ક્લિયર થઈ જશે વિડીયોમાં. ચલો 29મો હું જ વાંચું છું. હાઇડ્રોજન વર્ણપટમાં બામણ શ્રેણીમાં 486.1 નેનોમીટર તરંગ લંબાઈની રેખાઓ કઈ? તો આપણે બામણ જ્યારે ભણેલા છીએ ત્યારે બામણમાં આપણે બધા માટે શોધેલી છે, એટલે આમાંથી જોઈ લેજો બેટા, બરાબર. એટલે આમાં હું થોડોક ટાઈમ બચાવું છું. 30મો, નીચેના ઊંચી ઉર્જા કક્ષામાંથી નીચી ઉર્જા કક્ષામાં, ઊંચી ઉર્જા કક્ષા NF માંથી નીચી ઉર્જા કક્ષા NI માં સંક્રાંતિ થતા વિકિરણની તરંગ લંબાઈનું સૂત્ર. ઊંચીમાંથી ક્યાં કીધું છે? નીચી. ઉભા રહો. નીચી ઉર્જા કક્ષા NI માં સંક્રાંતિ થાય તો ઉત્સર્જિત વિકિરણની તરંગ લંબાઈનું સૂત્ર. આપણું સૂત્ર શું હતું? યાદ કરો. ચલો, મને ખબર નથી પડતી તો આપણું સૂત્ર લખો. 1/λ ઇઝ ઇક્વલ ટુ R કૌંસમાં 1/m² માઇનસ 1/n². આવું આપણું સૂત્ર હતું. હવે આમાં ઉર્જા વધુ અને ઉર્જા ઓછી, તો ઉર્જા ઓછી, બરાબર. આમ છે ઉર્જા વધુ અને ઉર્જા ઓછી. તો એક મિનિટ, વધુ ઉર્જાની લોકોએ શું કીધું છે? ઊંચી ઉર્જાની કક્ષા NF માંથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષા, નીચી ઉર્જાની કક્ષા NI માં સંક્રાંતિ થાય. NI માં સંક્રાંતિ કરે તો વિકિરણની તરંગ સંખ્યા માટેનું સૂત્ર શું? આ તરંગ સંખ્યા, એટલે એ લોકોએ શબ્દ વાપરેલો છે અહીંયા ધ્યાન આપો બેટા, તરંગ સંખ્યા. એટલે મારા દીકરાઓને યાદ કરાવો, આપણે આગળ ભણી ગયા તરંગ સંખ્યાને આપણે n કહીએ તો 1/λ તરંગ લંબાઈના વ્યસ્તને તરંગ સંખ્યા કહેવાય. અમુક જરા મોઢું બગાડશે. ચલો જુઓ, આમ હોય તો આ તમારું તરંગ થઈ ગયું. તો આ લેમડા જેટલું અંતર છે, તો આ લેમડા જેટલા અંતરમાં તરંગની સંખ્યા n બરાબર 1 થાય, કારણ કે આને એક તરંગ કહેવાય. તો આપણે આવું પદ મૂકી શકીએ કે તરંગ સંખ્યા શોધવાની છે ને, કોઈક એક અંતર આપી દે તમને, તરંગ સંખ્યા n બરાબર કેટલી તરંગ સંખ્યા મારે કરવાનું હતું? તરંગ સંખ્યા તો એક જ મિનિટ બેટા, લેમડા જેટલા અંતરમાં રહેલી તરંગની સંખ્યા 1 લેમડા અંતરમાં, તો એકમ અંતરમાં રહેલી તરંગની સંખ્યા કેટલી? તો n ઇઝ ઇક્વલ ટુ 1/λ. આ સૂત્ર. એકમ અંતર દીઠ રહેલી તરંગની સંખ્યાને તરંગ સંખ્યા કહેવાય. n ઇઝ ઇક્વલ ટુ 1/λ. આ રીતે સૂત્ર આવે. હવે બસ અહીંયા ઉર્જા NF અને NI છે એના અનુસાર સૂત્ર લખી નાખવાનું છે આપણે. હવે એ લોકોએ જે Z આપ્યો છે, Z, જો સૂત્રમાં Z આપ્યો છે બેટા,
તો આ ઝેડ પાછો ક્યાંથી આવ્યો? ઝેડ એટલે આવ્યો કારણ કે આપણે જ્યારે ઉર્જાનું સૂત્ર લખેલું ને ત્યારે ઝેડ કાઢી નાખેલો. આપણે જ્યારે ઉર્જાનું સૂત્ર લખેલું ત્યારે ઝેડ કાઢી નાખ્યો. તો એ જો ઝેડ ન કાઢો તો તમારે અહીંયા ઝેડ આવી જાય. એટલે અહીંયા ગુણાકારમાં ઝેડ આવે એ યાદ રાખવાનું તમારે. બરાબર. આપણે એ ઝેડ ક્યાંથી નીકળી ગયો? આપણે હાઇડ્રોજન માટે લઈ લીધેલું એટલે હા આપણે હાઇડ્રોજન માટે લીધેલું એટલે ઝેડ નીકળી ગયેલો. પણ હવે હાઇડ્રોજન માટે ઝેડ આ કોઈ તત્વ માટે હોય તો અહીંયા ઝેડ જોઈએ. એટલે સૂત્રમાં ઝેડ ખાલી ગુણાકારમાં ઝેડ આવે તમને યાદ હોવું જોઈએ. ચલો આગળ 31મો. હાઇડ્રોજન પરમાણુમાં થતી ઇલેક્ટ્રોનની સંક્રાંતિને કારણે ખાલી જગ્યા વિકિરણ ઉદ્ભવી શકે છે. હાઇડ્રોજન પરમાણુમાં થતી ઇલેક્ટ્રોનની સંક્રાંતિને કારણે ખાલી જગ્યા વિકિરણ ઉદ્ભવી શકે નહીં. કયા વિકિરણ ઉદ્ભવી ન શકે? ગેમા. હા એનું કારણ છે ગેમા શક્ય જ નથી કારણ કે તરંગ લંબાઈ ગેમા માટે યાદ કરો મેગા ઈવી આવે. જો ધ્યાન આપો ગેમા ક્યાં મળતા યાદ કરો મારા દીકરાઓને આગળના ચેપ્ટરમાં ભણ્યા. ગેમા ક્યાં મળતા? ન્યુક્લિયરની ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે. ગેમા ક્યારે મળતા? ન્યુક્લિયસની ઉર્જા સ્તરમાં સંક્રાંતિ કરે ત્યારે મળે. બાળકો યાદ આવ્યું મારા દીકરાઓને? આલ્ફા બીટા અને ગેમા. બીટાનું ઉત્સર્જન થાય. બીટાના ઉત્સર્જન પછી ન્યુક્લિયસ કેવું થઈ જાય? અસ્થિર. તો અસ્થિર ન્યુક્લિયસ થઈ જાય તો અસ્થિર ન્યુક્લિયસ સ્થિર થવા માટે એક ઉર્જા સ્તરમાંથી આ શેડા કોણ ખેંચે છે? બીજા ઉર્જા સ્તરમાં જાય. તો એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જ્યારે ન્યુક્લિયસ જાય બરાબર એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં ન્યુક્લિયસ જાય તો એ ઉર્જા સ્તર મેગા ઈવીના ક્રમના હોય. મેગા એટલે જો તમારે ગેમા જોતો હોય ને તો ઉર્જા સ્તર વચ્ચેનો ગેપ કેટલો હોવો જોઈએ? મેગા ઈવી. પણ આપણે તો અહીંયા પરમાણુની વાત કરીએ છીએ. તો આ જે પરમાણુ હોય તો પરમાણુમાં તો જે ઉર્જા સ્તર છે એ ઉર્જા સ્તર માત્ર 10 મિનિટની વાત બતાવે છે. એટલે હવે પતે ને તો 11:30 જોઈન્ટ થજો. પીરિયડ પૂરો થાય પછી 11:30 જોઈન્ટ થજો. ખબર પડી મેં કીધું એ? 11:30 થી 12 લઈ લેવા અડધો કલાકનો પીરિયડ બરાબર. પતે એટલે 11:30 જોઈન્ટ થજો. વહેલા નહીં 11:30 10 મિનિટનો ગેપ. 10 મિનિટ બાકી છે 10 મિનિટનો ગેપ આપીશ બરાબર ને. તો મોબાઈલને આપણે બધા ઠંડા થઈ જઈએ. આગળ ચલો આ પરમાણુ. તો પરમાણુમાં તો કયા ક્રમની હોય? ઈવીના ક્રમની. એટલે ઈવીમાં કોણ કોણ શક્ય છે? બાકીના બધા શક્ય પણ એ શક્ય નથી. હવે આ યાદ રાખજો બેટા. આ યાદ રાખવાનું 32મો. અલ્ટ્રાવાયોલેટ જે વિભાગ છે એ લાયમન શ્રેણી કયા વિભાગમાં આવે? આ તમારે કેમિસ્ટ્રીમાં આવી ગયું છે. મને છોકરા કહેતા જૂના છોકરા કહેતા મને નથી તમે તો નથી કીધું પણ જૂના છોકરા કહેતા કે લાયમન છે એ યાદ રાખવાનું. લાયમન અલ્ટ્રાવાયોલેટ બામ. ચલો જો હું બોલતો જ જાઉં. જો 32મો આપ્યો છે લાયમન છે અલ્ટ્રાવાયોલેટ આ 32મો. પછી તમને આપ્યો છે 35મો. બામ જે છે બામ એટલે બામર દૃશ્ય પ્રકાશ બરાબર. ત્યાર પછી 35 પછી તરત જ 36મો એ જાય લાયમન અલ્ટ્રાવાયોલેટ એટલે પાર જાંબલી. પછી 37મો જુઓ પાર રક્ત. તો ફંડ છે બેટા પાર રક્તમાં. આ ધ્યાન રાખજો. લાય બાપા તો પાસવન નો આવ્યું બેટા. સર ત્રીજી ચોથી અને પાંચમી બધી છ કઈ નહીં બોલ. તો પહેલી કઈ આવે? પહેલી પાર જાંબલી અલ્ટ્રાવાયોલેટ. પહેલી પાર જાંબલી. બીજી દ્રશ્ય પ્રકાશ. બીજું દ્રશ્ય. બાકીનામાં પાર રક્ત. ચલો કેમિસ્ટ્રીમાં તમારે બાકીની ત્રીજી ચોથી પાંચમી બધી પાર રક્ત જ આવે ને? ઓકે ચલો આ યાદ આવું બોલાય ને ભાઈ પહેલા. ચલો ખબર પડી આમાં? હે આપણે વાંધો નહીં મારે આટલું જ જોઈએ. એ શ્રેણી તમે કેમિસ્ટ્રીમાં કરજો રિવિઝનમાં. અત્યારે આપણે ધ્યાન રાખો
પહેલો પારજાંબલી, બીજું દ્રશ્ય પ્રકાશ, ત્રીજો ચોથો પાંચમો પારક્ત. બરાબર, પારજાંબલી, દ્રશ્ય પ્રકાશ ને પારક્ત. ચલો હું યાદ રાખા. ટૂંકમાં તરંગ લંબાઈ વધતી જાય છે આમ જોવા જાવ તો. જો આમ જોવા જાવ તરંગ લંબાઈ વધે, કારણ કે આ પારજાંબલી છે ને એ પારજાંબલીની તરંગ લંબાઈ આવે 100 થી 4000 એંગસ્ટ્રોમ, દ્રશ્ય પ્રકાશની આવે 4000 થી 7000 એંગસ્ટ્રોમ, અને પારકની આવે એના કરતાં વધારે, 7000 કરતાં વધારે. મારે એમાં જ પડવું, તમારે આટલું યાદ રાખજો. ચલો હવે કયો બાકી રહ્યો આપણે? 32મો થઈ ગયો. 33મો, હાઇડ્રોજન પરમાણુમાં જ્યારે ઇલેક્ટ્રોન કોઈક ઉચ્ચ કક્ષામાંથી કઈ કક્ષામાં સંક્રાંતિ પામે ત્યારે બામર શ્રેણીની રેખાઓ મળે. ઉચ્ચ કક્ષામાંથી બામર કીધું, બામર 38મો સવાલ છે, સોરી 33મો સવાલ. બામર શ્રેણી મળે, બામર શ્રેણી. તમારા દીકરાને તરત ખબર પડવી જોઈએ બામર ક્યારે ઉચ્ચ કક્ષામાંથી ક્યાં આવે તો બામર મળે. બામની કક્ષા કઈ હતી? બીજી. ઓકે ચલો. પછી 34મો છે. 34મો, હાઇડ્રોજન પરમાણુ માટે n બરાબર 2 માંથી n બરાબર 3 માં સંક્રાંતિ નીચેનામાંથી કઈ રેખા રજૂ કરે છે? n બરાબર 2 માંથી n બરાબર 3 માં. આમ જોવા જાય તો n બરાબર 2 માંથી n બરાબર 3 માં આપણે ઊંધું, બરાબર, આમ બીજામાંથી ત્રીજામાં ગયો, એટલે આપણે આમ જોવા જઈએ તો ત્રીજામાંથી બીજામાં જ્યારે આવે ત્યારે જે રેખા મળે એવી રેખા બીજામાંથી ત્રીજામાં જાય ત્યારે થાય. જો સમજાવું, બીજામાંથી ત્રીજામાં, સાંભળો 2 થાય, ત્રીજામાંથી બીજામાં. તો જો બીજામાંથી ત્રીજામાં જાય, બીજામાંથી ત્રીજામાં જાય, સમજો, બીજામાંથી ત્રીજામાં જાય તો આ જે તરંગ હોય, તરંગ વિકિરણ, ધરા હલાઈને બેટા, આ તરંગ એટલે આ વિકિરણ. તો આ વિકિરણનું શું થાય બેટા? શોષણ. એ આપણે યાદ રાખવાનું. અને આમ આવે ત્રીજામાંથી ચોથામાં જાય તો વિકિરણનું શું થાય બેટા? ઉત્સર્જન. આપણા માટે આ મેન છે, આ મેન છે, શોષણ અને ઉત્સર્જન. શોષણ અને ઉત્સર્જન. તો આપણે કઈ જ નથી જોવાનું, એટલે આવશે બામર જ, પણ જો અંદર લખેલું છે, જો ધ્યાન આપો, અંદર વિકલ્પમાં હું ધ્યાન આપો, બામર શ્રેણીની શોષણ રેખા શબ્દ પર ધ્યાન આપો. આમાં આવે શોષણ થાય એટલે આ શોષણ રેખા કહેવાય ને આમાં ઉત્સર્જન થાય એટલે ઉત્સર્જન રેખા. મેન વસ્તુ આ છે. ચલો 34, 35, 36, 37, 38મો જુઓ. 38મો જુઓ. વાંચો બેટા પ્રાચી. હાઇડ્રોજન પરમાણુમાં કઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંક્રાંતિ થવાથી લાઇમન રેખા મળે છે? કઈ કક્ષામાંથી? કઈ કક્ષામાં? લાઇમન. એકના એક વસ્તુ છે લાઇમન. તો લાઇમન માટે છેલ્લે આવવાનું ક્યાં? પહેલી કક્ષામાં. કોઈ પણ ઉચ્ચ ઉર્જામાંથી કઈ કક્ષામાં આવવાનું? પહેલી કક્ષામાં. ચલો ફટાફટ 39. ચલો હું વાંચું. બોહર મોડેલ